મહેસાણા જિલ્લામાં દારૂના મુદ્દામાલનો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે। મહેસાણા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। મહેસાણા જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી શ્રી, મહેસાણા પોલીસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં મહેસાણા શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, મહેસાણા તાલુકા અને રેલવે પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસોથી જપ્ત કરાયેલ દારૂના મુદ્દામાલનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન કુલ 90,168 બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3,36,21,843 જેટલી થાય છે। પોલીસ દ્વારા કોર્ટના આદેશ અનુસાર જપ્ત કરાયેલા દારૂનો નાશ કરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જાળવવા તથા નશાબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ થયું છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।